સરકાર જ સર્કસ છે. મુખ્યમંત્રીની ક્યાં ચર્ચા જ કરવાની છે? પેટ ખિસ્સાન ગોડાઉન ત્રણે વસ્તુ ભરાઈ જાય એટલે વારો પૂરો. જેને તમે મંત્રી તરીકે લીધા એનામાં શું ખાસિયત જોઈને લીધા એવું ક્યારેય ભાજપ વાળા ગુજરાતની જનતાને જણાવ્યું? તમે ભાજપની વોટ બેંક છો, તમારી બેંકના ખાતામાં છે કાંઈ માલ મળી દો, કંગાળ થઈ ગયા તો લોકોને અમે એટલું તો કહી શકશું કે ક્યારે જવાબ છે. મારે એ સમજવું છે સરકારનું મુખ્ય ચહેરો કયો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પણ અનેક વખત એવું કહેવાય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ ક્યાંક રિમોટ કંટ્રોલ સાબિત થાય છે. આવું લોકમુખ્ય ચર્ચા પણ થાય છે અને અલગ અલગ પોલિટિકલ પાર્ટીના લોકો પણ આવો આક્ષેપ કરતા હશે અને કહેતા હશે. તમને શું અનુભવ થયો? તમે જ્યારે મુખ્યમંત્રીને મળવા ગયા એ પછીથી શું ખરા અર્થમાં જનતાનો, છેવાડાનો માણસનો અવાજ કે સમસ્યા એ જે રીતે મૃદુ અને મક્કમની છાપ ધરાવે છે એવું જ છે કે પછી એવું નથી વ્યક્તિ તરીકે? ને એટલે અહીંયા વાત ખાલી મુખ્યમંત્રી એકની નથી, આખી સરકારની વાત છે. શું આખી સરકાર છે ખરી કે સર્કસ છે? સરકારમાં સરકાર જ સર્કસ છે. મુખ્યમંત્રીની ક્યાં ચર્ચા જ કરવાની છે? સરકાર સર્કસ છે. દર 1.5-2 વર્ષે દિલ્હીથી ડુક કરીને ડુગડુગી વાગે એટલે અહીં સંગીત ખુરશીની રમત હાલતી હોય એ મંત્રી ગોળ ગોળ ફરે ને જેનો વારો આવ્યો એ આવ્યો ને ગયા. થાય છે ને આવું? આનંદીબેન વખતે મંત્રીમંડળ બદલાણું, પછી વિજયભાઈમાં બદલાણું, પછી પાછું બદલાણું, ભૂપેન્દ્રભાઈમાં બદલાણું. 1.5-2 વર્ષે આ ખેલ હાલે છે. તમે જેને મંત્રી બનાવ્યો વિજયભાઈ રૂપાણી વખતે, તો તમે એની લાયકાત ને ખાસિયત ને આવડત ને અનુભવ જોઈને બનાવ્યો? પાછા 1.5 વર્ષ પછી પાછું કે મંત્રીમંડળ બદલાશે તો તમે જેનામાં બધું જોઈ અને એકદમ બધી બુદ્ધિશાળી માણસ બનાવ્યો તો એને કાઢી નાખ્યો, વળી નવો લાવ્યા, વળી 1.5-2 વર્ષે બદલ્યો ને વળી નવો લાવ્યા. તમે મુખ્યમંત્રી વિશે પ્રશ્ન પૂછો છો કે આવું છે કે નથી? હું એમ કહું આખી સરકાર સર્કસ છે, કોઈનું કાંઈ હાલતું નથી. તમે જેને લીધા મંત્રી તરીકે, ભૂતકાળમાં 3જી-4થી વાર મંત્રીમંડળ બદલાણું, 3-4 વખતે જેને તમે મંત્રી તરીકે લીધા એનામાં શું ખાસિયત જોઈને લીધા એવું ક્યારેય ભાજપવાળાએ ગુજરાતની જનતાને જણાવ્યું કે આને લીધા, એને શું કામ લીધા, એનામાં શું આવડત છે, શું અનુભવ છે, શું કળા છે, શું ખાસિયત છે, કેવા એની અંદર કયા વિષયના નિષ્ણાત છે, એને શું કામ લીધા? કોઈ દી જણાવતા નથી. કાઢ્યા એને શું કામ કાઢ્યા એ કહેતા નથી કે ભાઈ આમાં હું તમને ખામી દેખાણી. લીધા ત્યારે તો વાંચતે ગાજતે લીધા હતા, હવે આ મૂળાના ભાવે ક્યાં કાઢ્યા? સફરજનના ભાવે લાવ્યા ને મૂળાના ભાવે કાઢ્યા. તો લીધા શું કામ એ કહેતા નથી, કાઢ્યા શું કામ એ કહેતા નથી. જેને લીધા એ પોતે કહેતા નથી કે અમને શું કામ લીધા, અને જેને કાઢ્યા એ કહેતા નથી કે અમને શું કામ કાઢ્યા. તો આ તો સર્કસ થઈ ગયું. સરકાર હોય તો સરકારે જવાબ દેવો પડે જનતાને. આ સત્યાર્થ મંથન છે એ ભૂમિતભાઈની પોતાની માલિકીની ચેનલ છે. હા, તમે કોને રાખો ને કોને કાઢો એ અમારે કાંઈ પૂછવાનું ન હોય. એ તમને મજા આવે ને રાખો ને મજા આવે ને કાઢો. પણ સરકાર ભાજપના થોડા કાંઈ ભાજપવાળાના બાપાની સરકાર છે, એણે કહેવું પડે કે આ હું આ બધું હાલે છે. તો તમે એક મુખ્યમંત્રીનું પૂછો છો, હું એમ કહું કે આખું આમ જ હાલે છે, ભગવાન ભરોસે છે હાવ. એકેય મંત્રી નીકળી ગયા એને કીધું શું કામ કાઢ્યા અમને? કોઈ નહીં. શું ખરાબી હતી, શું ખામી હતી, શું પાપ કર્યા છે, ક્યાં નિષ્ફળ ગયા? અને લીધા એનું કીધું કાંઈ કે આને શું કામ લીધા? હવે આને 1.5 વર્ષ પછી કાઢી નાખશે. તમને કેમ એવું લાગે છે કે આને 1.5 વર્ષ પછી કાઢશે? 1.5-2 વર્ષ વધીને કદાચ કાઢશે જ. આ લોકો ભાજપની સરકાર શું છે કે બધાને ખિસ્સા, પેટ અને ગોડાઉન ભરવાની તક આપે છે. જૂના જે મંત્રીના ખિસ્સા, પેટ ને ગોડાઉન ભરાઈ જાય એટલે વારો પૂરો. હાલ ભાઈ તું ઊભો થા, બીજાનો વારો. નળ હેઠે ડોલ મૂકી હોય તો ડોલ ભરાઈ જાય એટલે શું કરે? ડોલ બદલે કે હાલે ભાઈ તારી ડોલ ભરાઈ ગઈ લઈ લે તું. નળ તો ચાલુ જ છે. વાહે લાઈનમાં જેટલા ભાજપવાળા ઊભા છે કાળી કમાણી કરવા, એનો વારો હવે આની ડોલ ભરાશે. પેટ, ખિસ્સા ને ગોડાઉન ત્રણેય વસ્તુ ભરાઈ જાય એટલે વારો પૂરો. નવા મંત્રી આવ્યા, હાલો ભાઈ તમારું પેટ, ખિસ્સા, ગોડાઉન ભરાઈ ગયું, ઓકે હાલો વારો પૂરો, નવા આવો. કોણ છે? આ ધંધો હાલે છે. આમાં તમે સરકાર કોને કહો? દરેકને કમાવાની તક આપે છે ભાજપવાળા કે 1.5-2 વર્ષ રહ્યો અને જે કમાવાય એટલું કમાવો અને પછી બીજાને વારો, એટલે બધા ખુશ રહે. કોઈ વિરોધ ન કરે, કોઈ હામા ન પડે, કેમ કે બધાના પેટમાં માલ પડી ગયો હોય. ગોડાઉન ભરાઈ ગયા, હામો થાય તો ગોબા ન પાડી દે.
હવે એમાં તમે એમ કહો છો કે મુખ્યમંત્રી કેવા છે અને સરકાર કેવા છે અને મંત્રી, ક્યાં આમાં કંઈ કહેવાનું છે? ભાજપનો એજન્ડા ચોખ્ખો છે કે ભાઈ અહીં કમાવા આવ્યા છે, દોઢ વરના વારા છે, દોઢ વરમ કમાવા એટલું કમાઈ લેવાનું છે, અને પછી નવા માણસનો વારો છે, અને હવે લાઈનમાં ઊભું છે, ભારત માતા કી જય બોલતા જાઓ, ડોલું મૂકતા જાઓ, નળ ચાલુ છે, ભરાય એટલે લેતા જાઓ. આમાં જનતા ક્યાં આવી, આમાં રોજગાર ક્યાં આવ્યો, આમાં ખેડૂત ક્યાં આવ્યા, આમાં નાનો માણસ ક્યાં આવ્યો? અત્યાર સુધી ગોપાલ ઇટાલિયાની સભાઓમાં, એટલે ધારો કે વિપક્ષ હતું કોંગ્રેસની સભામાં, કે ક્યારેય પણ પ્રશ્ન જે તમારી સભામાં પૂછે છે આમ આદમી પાર્ટીના નેતાઓને, એવી રીતે કોઈ પૂછતા નહોતા. તો તમે એને પોઝિટિવ જોવો છો કે નેગેટિવ જોવો છો? પોઝિટિવ કઈ સેન્સમાં કે લોકો ચલો આશા છે એટલા માટે પૂછવા આવ્યા છે, કે પછી પોલિટિકલ વેમાં પૂછવા? એટલે લોકો પૂછે તો ક્યાં વાંધો છે? ભાજપવાળા આવે છે, લોકો પ્રશ્ન પૂછે એનો વાંધો હોવો જ ન જોઈએ. લોકો માય બાપ છે, લોકો સર્વોપરી છે, એની તો કોઈ ટેન્શન જ નથી. ચર્ચા એ વાતની છે કે ભાજપવાળા આવીને આવશે ને આ બધું કરી જાય છે. પણ હું એને પોઝિટિવલી લઉં છું કે મારા બેટા એ હારા છે ને તરી વરથી બોલી નહીં એ ક્યાં હોય, બીહમાં એટલે પહેલી વાર માંડ ગાળો મળ્યો છે કંઈક બોલવાનો, ભલે ને અમને આવીને પૂછી જતા એનો આત્મો રાજી રહે ને, કેમ કે એ એની પાર્ટીમાં જ બોલી કેમ નથી. હવે એને બે હાથમાં લાડવા છે. અમારી સભાઓમાં આવીને જે આ ભાજપવાળા પ્રશ્નો પૂછી જાય એને બે હાથમાં લાડવા, બે બાજુનો ફાયદો. જો અમે ન હોત તો ભાજપમાં એ બોલી શકતા નથી, એક શબ્દ બોલાય નહીં. અમને પૂછે એમાં બે વાતનો ફાયદો એ છે કે આમ પ્રશ્ન પૂછે એટલે ટીવીમાં મીડિયામાં છવાઈ જાય ને રોલા પડી જાય કે ગોપાલ ઇટાલિયન સભામાં જઈને પૂછી આવ્યો, અને ભાજપમાં વાહવાહી થઈ જાય. બોલવાની એની જે અંદરની ઓલી જે ખણા હોય એ નીકળી ગઈ કે બોલી લીધું હાશ, અને ભાજપમાં ડંકો પડી જાય ગોપાલ ઇટાલિયન સભામાં જઈને ડિસ્ટર્બ કરી આવ્યો. બે બાજુ મજા લે છે, ભલે મજા કરતા હારા, ભલે ને અમે એટલા જ તો કામમાં આવ્યા. પોઝિટિવ એમાં શું વાંધો છે? અંતિમ પ્રશ્ન પર આવું છું. ચૂંટણીઓ આવી રહી છે થોડા જ સમયની અંદર, એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, તાલુકા, જિલ્લા પંચાયત અને કોર્પોરેશન. આ વિસ્તાર એવો છે મહદઅંશે જે કોર્પોરેશન ક્ષેત્ર તમે જુઓ તો તેની અંદર શહેરી વિસ્તાર વધારે આવે છે, અને શહેરી વિસ્તારની અંદર એવું કહેવામાં આવે છે કે વધારે પડતી વોટ બેંક ભાજપ તરફી હોય છે. આમ આદમી પાર્ટીની શું એવી નીતિ હશે અથવા તો શું એવી વાત હશે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને કોર્પોરેશનની અંદર લોકોને મત દેવા માટે શહેરોમાં ભાજપની વોટ બેંક છે એવું તમે બોલ્યા, એવું લોકો કહે છે, એવું લોકો માને છે, એવું ભાજપ માને છે. મારો પ્રશ્ન એ છે કે રાજકોટ કે અમદાવાદના લોકો છે શહેરોમાં રહેતા, એ ભાજપની વોટ બેંક હશે, પણ એ લોકોની બેંકમાં શું છે? કાંઈ લેણા થઈ ગયા છે. તમે ભાજપની વોટ બેંક છો, તમારી બેંકના ખાતામાં છે કાંઈ? માલ મળી દો. કંગાળ થઈ ગયા લોકો, ગળા ફાં ખાવા તૈયાર થયા, લોનું લઈ લઈને મરી જવાની અણી ઉપર આવ્યા છે. હવે તો વોટ બેંક મૂકો, કાંઈક પબ્લિકના બેંકના ખાતામાં બે પૈસા બચે એવું કંઈક કરો. તમે ભાજપની વોટ બેંક બનીને 30 વર્ષ સુધી ભાજપને મત આપ્યા તો ભાજપ સદ્ધર થઈ ગયું, ભાજપની વોટ બેંક મજબૂત થઈ ગઈ, પણ તમારા બેંકના ખાતામાં તો લોનું આવી ગઈ, સિબિલ સ્કોર ખરાબ થઈ ગયા છે. હજારો લોકો શહેરોમાં રહે છે એના સિબિલ ખરાબ થઈ ગયા, ત્યાં સુધી લેણામાં ઉતરી ગયા છે. તો લોકોને અમે એટલું તો કહી શકશું ને કે ક્યારે જાગશો? તમને ભાજપે વોટ બેંક બનાવી છે ને તમારી બેંકો ખાલી થઈ ગઈ, તમારા ખાતા ખાલી થઈ ગયા. થોડુંક આંખ ખોલો, જરાક આત્મા જગાડો, આમ ન હોવું જોઈએ. ચોક્કસથી અમારી સાથે જોડાયા પોડકાસ્ટની અંદર, બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આ હતા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, કે જેમને બધા જ મુદ્દાઓના જવાબ પણ આપ્યા છે, અને જે મુદ્દા પર ગુજરાતની જનતા અને વિપક્ષ તેમના પર, વિપક્ષ એટલે કે કોંગ્રેસ તેના પર સવાલ ઉઠાવી રહ્યા હતા, આંગળી ચીંધી રહ્યા હતા, તેના જવાબ પણ આપ્યા છે. એ ચાહે પાલ આંબલિયાની વાત હોય, ચાહે પરેશ ધાનાણીની વાત હોય કે અન્ય મુદ્દાઓની વાત હોય, આ બધા જ વચ્ચે સ્પષ્ટ વાત એક જ છે કે વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટીના જુસ્સાની અંદર જે વધારો થયો છે, અને તે જોતા શહેરી વિસ્તારની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર અત્યારે આમ આદમી પાર્ટીનો જુવાળ છે. આ માત્ર ઇન્ટરવ્યૂ છે એટલા માટે હું નથી કહી રહ્યો, પરંતુ અમે જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી પર જઈએ છીએ, ગામડાઓ ખૂંદીએ છીએ, ત્યારે અમને વાસ્તવિકતા જોવા મળે છે. ભાજપે સમજવાનું એ છે કે 30 વર્ષનું એકાતું શાસન પછી હવે ક્યાંક ત્રીજો વિકલ્પ મળી આવ્યો છે, અને જો આવી રીતે કોંગ્રેસે પણ આ જ પ્રકારે રણનીતિથી ચાલી
તો ક્યાંક ત્રીજો વિકલ્પ એ કોંગ્રેસ બની જશે અને આમ આદમી પાર્ટી એ ભાજપ પછી બીજા સ્થાન પર આવી જાય. આ પ્રકારની પરિસ્થિતિઓ અત્યારે ગુજરાતના રાજકારણની અંદર સર્જાઈ રહી છે. એ પ્રકારની વાસ્તવિકતા સ્વીકારવી રહી. આ જ પ્રકારના વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. અને આ પોડકાસ્ટ આપને કેવો લાગ્યો, આપના પ્રતિભાવો એ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલશો નહીં. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.